જડ બુદ્ધિ જેવા જડ બુદ્ધિ જેવા પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. સંતનું પારખું કર, પારીખું કર. તો કે આપણે એમાં ન જવું, એમાં ન જવું, આપણે પછી લગી લેવું. કોઈ માણસ કહેવાય નહીં. બોલો. રંગ પીત પાણે રંગ પીત પાણે સોનો ને પિત્તળ ના હોય એક સારખું. સોનું ને પિત્તળ રંગ એક, પણ ભાઈ ઈ ભાવમાં ખપતા હશે કોઈ દી. ત્યાં જગત માં તમે જોવો સંપ્રદાય ની ઘરેલો છે. આ અમારું કહેવાય ને આ અમારું કહેવાય. ઈ રંગ પીત પણ રંગ આવ્યો એટલે હોનું થઈ ગયું, પીળું થયું એટલે. હો બોલો. હોય સંત અનંત ફિરે જગ में, હોય સંત અનંત ફિરે જગ में, રહે દામ ચામ તેની દ્રગ में, તો ભોલી ક્ષમા ઢોળે ભગવે, તો ભોલી ક્ષમા ઢોળે ભગવે. હે જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. આમ માનીને સમાગમ કરવા જાય છે ને ઓળખી રીંગણા ને ઓળખ, એમાં છેતરાની ગાજર આવી જાય. અને આમાં તો વાંધો જ નહીં, તમારે લુગડું આવ્યું એટલે સાચું. હું એને તમે કહો. બોલો. અંગે ભસ્મ ઘસે ગીરા જોઠ જટા, ગળે માલ તિલક તન ચટા પટા, મહે કામ ક્રોધ મદ મોહ ઘટા, મહે કામ ક્રોધ મદ મોહ ઘટા. હે જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ. જેટલા ચટાપટા એટલા જ ઓલા ઘટા, એવું કીર્તન માં લખે. જેટલું બહાર ચટાપટા કેટલા ઘટા ઘાટા માલીબા પડ્યા છે. હવે આ તો એક ભગવું દેજો આ દંડ કર્યો લ્યો. હવે ક્યાં એને ખબર, આ બ્રહ્માનંદ સ્વામી ખોટું બોલતા હશે એમને. બોલો. જેની ગ્રંથિ ત્રણ જડ મોળ ગઈ, સત્ય પદ માં કીધો વાસ સઈ. કઈ ત્રણ ગ્રંથિ એ અટક્યા જો મેઘણ માં વખત અટકશે. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને મૈથુન ગ્રંથિ. ત્રણ ગ્રંથિ. અહમ છૂટે, આ મારું છે એ છૂટે, અને એક મૈથુન ગ્રંથિ એ ગાંઠું છે. એવી તેલે પલાળેલી લીંગઠ વાળેલી છે, એ છૂટી ન છૂટે. ત્રણ ગ્રંથિઓ છૂટવી જોઈએ. છોડવા માટે આ પ્રયત્ન છે, પણ પ્રયત્ન જ નથી. બોલો. ત્રણ ગ્રંથિ. જેની ગ્રંથિ ત્રણ જડ મોળ ગઈ, જડ મૂળ ગઈ પાછી છે. બોલો. જેની ગ્રંથિ ત્રણ જડ મોળ ગઈ, સત્ય પદ માં કીધો વાસ સઈ. એટલે શું? સત્ય સ્વરૂપ એવા ભગવાન આ ત્રણ ગ્રંથિ માં એની પ્રવૃત્તિ નાશ પામી ગઈ ને સત્ય સ્વરૂપ ભગવાન માં એનું મન સ્થિર થયું. સત્યલોક માં સત્ય સ્વરૂપ એવા ભગવાન. સત્ય પદ કહ્યું જો, લોક નહીં. બોલો. સત્ય ભગવાન ને જ કહેવાય, એમાં તેની વૃત્તિ. બોલો. બ્રહ્માનંદ કહે તેની શરણ લય, બ્રહ્માનંદ કહે તેની શરણ લય. હે જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. આપણે મંદિરે બધા જઈએ છીએ, આ દ્રષ્ટિએ જઈએ છીએ ને, વિચાર કરજો જરાક. અને કોઈ સંભળાવે ખરું?
હવે આ ચોપડીઓમાં જ પડ્યું છે. ઘણી ચોપડી ન ઉઘાડે કોઈ, પરચાની ચોપડી ઉઘાડે. અહીંયા પરચો દીધો ને અહીંયા પરચો દીધો ને અહીંયા પરચો દીધો. પછી તમને હેળવી દીધા આશીર્વાદ પર. સ્વામી આશીર્વાદ દેજો, આશીર્વાદ દેજો. શેના? આ લોકના. કોઈ મુવા પછી મારું કલ્યાણ થાય એવો આશીર્વાદ તો માગે જ નહીં તમારે. છોકરાનું હક પણ નથી થતું તો જટ થઈ જાય કે એ આશીર્વાદો નાણા મળે પાછા. અને અમારો દીકરો ડાયો થાય ને જાજુ કમાય એના આશીર્વાદ હોય ને, બંગલો હારો બંધાય કે આ સત્સંગ છે. બોલો.